2006 કાયદા મુજબ 10 એકર જમીન વ્યક્તિગત ખેડૂતને મળે છે। 13 ડિસેમ્બર 2005 પહેલા જો ખેડાણ કરતા હોય અને બે પુરાવા હોય, સામૂહિક પુરાવા હોય, વ્યક્તિગત પુરાવા હોય, તો એ પુરાવા હેઠળ 10 એકર જમીન ખેડૂતને ખેડવા માટે હક અને દાવો કરી શકે છે અને એમને હક અધિકાર પત્ર સનદ મળી શકે છે। એ કાયદામાં જોગવાઈ છે। બાકીનું જે જંગલ છે એ જંગલમાં એવું જોગવાઈ છે કે સામૂહિક અને હક માટે, તળાવ બનાવવા માટે, ઔષધિ બનાવવા માટે, દેવસ્થાન બનાવવા માટે વિકાસલક્ષી અલગ છે અને સામૂહિક જંગલ સુરક્ષા કરવા માટે વ્યવસ્થા વન અધિકાર કાયદામાં 2006ની જોગવાઈ છે। એટલે આખું જંગલ કાયદાકીય રીતે આદિવાસીઓમાં નેજા હેઠળ આવી જાય છે, આદિવાસીઓના કબજામાં આવી જાય છે। અને એક સાઈડ કહે છે કે ભારતનું સંવિધાન રાઇટ ટુ સ્પીચ, રાઇટ ટુ ઇક્વાલિટી, રાઇટ ટુ ડિગ્નિટી, રાઇટ ટુ ડેવલપમેન્ટ થિયોરી એ ભારતના સંવિધાનમાં જ આપ્યું છે। પણ એક બાજુ જોવા જઈએ તો આદિવાસીનો આર્ટિકલ 275(1) બજેટ બને છે, પણ આ ગ્રામ્ય લેવલે હજુ સુધી આઝાદીના 80 વર્ષ થઈ ગયા છતાં પણ આદિવાસી ક્ષેત્રમાં હક અને અધિકાર આદિવાસીઓને મળ્યા નથી। દાખલા તરીકે કેવડિયાનો બનાવ બન્યો, કેવડિયામાં આદિવાસીઓની જમીન ગઈ। ડેડિયાપાડાના ડુંગર વિસ્તારમાં જે મોજદા સાઈડ જે આદિવાસીઓની જમીન છે એ બિન આદિવાસીઓ પ્રોજેક્ટ લઈને મંત્રી તંત્રીઓ આવીને એ જમીન છીનવી રહ્યા છે। અને હાલમાં સાઉથ ગુજરાતમાં આવેલું કોપી ગામમાં જન આંદોલન ચાલુ થઈ ગયું છે। અમારા સાંસદ શ્રી મનસુખ સાહેબ પણ ત્યાં ધરણા પર બેસવું પડ્યું। ડોક્ટર MLA દર્શનાબેન મેડમે પણ ત્યાં ધરણા પર બેસવું પડ્યું। ત્યાંના આદિવાસી નેતા, આદિજાતિ મોરચાના બહુ મોટા નેતા એવા મનસુખ વસાવા પણ ત્યાં એ પ્રશ્ન લઈને ગંભીર વિચારણા કરી રહ્યા છે। સાથે સાથે આદિવાસી સંગઠનો ચિંતામાં છે। સાથે સાથે ધારાસભ્ય શ્રી મારા મિત્ર આનંદભાઈ પટેલ પણ ત્યાં વિઝિટમાં ગયા। હવે મારે મને એવું કહેવું છે કે ગ્રામસભા મહત્વની છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ મહત્વની છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ વિધાનસભા અને સંસદ સભા એ ત્યાં અગર ગામમાં જઈને ત્યાં ધરણા પર બેસવું પડતું હોય તો પછી કઈ આઝાદી? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તો અંગ્રેજોએ બનાવેલું છે। વન અધિકાર કાયદો એવું કહે છે કે જળ જંગલ જમીનની જમીન આદિવાસીઓની છે, તો પછી આ 1 ઇંચ પણ જમીન આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની નથી। આ અંગ્રેજોએ બનાવેલું ખાતું છે। અને આ એક જે બનાવ બન્યો બોગસ ગામમાં, ત્યાં પણ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પણ નિર્દોષ છે, કારણ કે આદિમ જાતિ આદિવાસી આ દેશનો મૂળ માલિક, મૂળ વતની અને ચૈતરભાઈ પણ આદિવાસી છે। એટલે આદિવાસીઓને IPC, CPC, CRPC એવિડન્સ એક્ટ લાગુ પડતા નથી। આદિવાસી ક્ષેત્રમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 સેક્શન 91-92 એક્સક્લુડેડ પાર્સલ એરિયાની વાત છે, એ ભારત સરકારના કાયદા મુજબ પણ જોગવાઈ છે અને વન અધિકાર કાયદામાં પણ છે। તો આદિવાસીઓને આજે મેનિપ્યુલેટેડ કરી રહ્યા છે કેપિટાલિઝમ, મૂંડીવાદી લોકો।